નમસ્કાર દર્શક મિત્રો, સિનોર સમાચારમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સિનોર સમાચાર। બોડેલી બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે વાલ્મીકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। બોડેલીના અલીપુરા 4 રસ્તા પાસે આવેલ બાબા સાહેબ અને બિરસા મુંડાજીની પ્રતિમા પાસે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા વાલ્મીકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। આજે બોડેલી બાબા સાહેબ સ્ટેચ્યુ પાસે વિશ્વ વિભૂતિ વાલ્મીકી જન્મ જયંતિનું આયોજન પ્રદેશના ગાઈડલાઈન મુજબ કરવામાં આવ્યું હતું, જેમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અશોક સોલંકીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં સંજયભાઈ રાઠવા, રાજુભાઈ શાહ, સંદીપભાઈ શર્મા, અશોકભાઈ સોલંકી, રાકેશભાઈ ચાવડા, બોડેલી મહામંત્રી શૈલેષ સોલંકી, રાહુલ કાંતિભાઈ, જિલ્લા ઉપપ્રમુખ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ગ્રામજનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન ખાસ ઉપસ્થિત રહી વાલ્મીકી ઋષિની જન્મ જયંતિની ઉજવણી કરી હતી। રિપોર્ટર વીરેન્દ્રસિંહ દેસાઈ, સિનોર સમાચાર ન્યૂઝ, બોડેલી, છોટાઉદેપુર। અલીપુરા બાબા સાહેબ પ્રતિમાના સ્ટેચ્યુ કાર્યક્રમ આજે વાલ્મીકી જન્મ જયંતિનો કાર્યક્રમ આજે વિશ્વ લેવલે આજે જ્યારે બોડેલી ઉજવાતો હોય ત્યારે આજે સૌ મંડળના તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત આજે બોડેલી મુકામે વાલ્મીકી મહર્ષિજીનો જ્યારે રામચરિત્ર રચિતા કહેવામાં આવે છે એમનો આજે જન્મ જયંતિ વિશ્વ લેવલે અને અમારા પ્રદેશના આદેશ મુજબ આજે દરેક જિલ્લા ગુજરાતમાં ઉજવી રહ્યા છે, ત્યારે અમે આજે બોડેલી પણ આજે મહર્ષિ વાલ્મીકીજીની જન્મ જયંતિ ઉજવી રહ્યા છે। આજે અલીપુરા ચોકડી ખાતે બાબા સાહેબ અને બિરસા મુંડાની પ્રતિમાની સમક્ષ આજે વાલ્મીકી ઋષિ જેઓ રામાયણના રચયિતા છે, જેઓ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ જેઓનું હૃદય પરિવર્તન થઈને રામાયણની રચના કરી અને સમાજને પ્રેરણારૂપ એવો ગ્રંથ સમાજને પ્રસ્તુત કર્યો અને એના માટે જેઓની જન્મ જયંતિ નિમિત્તે આજે ભારતીય જનતા પાર્ટીના એસસી મોરચાના કાર્યકર્તાઓ, ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો વચ્ચે જેઓની જન્મ જયંતિ નિમિત્તે ખૂબ મોટી સંખ્યામાં ઉજવણી કરી છે।